પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઈ ફાર્મસી એપ્સના વિરોધમાં દાહોદના ઝાલોદમાં કેમિસ્ટોની હડતાલ। 22 થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા બજારો થયા ઠપ। દાહોદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મોટી સફળતા મેળવતા કદલાળ ગામની સીમમાંથી ₹19 લાખથી વધુની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એલસીબીની ટીમ જ્યારે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે મળેલી એક ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે આ સમગ્ર સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। નાકાબંધી દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક ટ્રકને અટકાવીને તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે ટ્રકમાંથી કુલ ₹19,38,960ની કિંમતની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે। આ સાથે જ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ટ્રક અને અન્ય સાધનો સહિત કુલ ₹39,91,720નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળેથી જ આ ગેરકાયદેસર હેરાફેરીમાં સામેલ મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જેમાં આંતરરાજ્ય બુટલેગરોની સળવણી હોવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે। આ ગેરકાયદેસર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ કડીઓ મેળવી શકાય। સરહદી જિલ્લાઓમાં દારૂબંધીના કડક અમલ માટે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે તેમ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું। આજ રોજ તારીખ 20/5/26ના રોજ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આદેશ મુજબ અમે ગુજરાત રાજ્યના 35,000 કેમિસ્ટોએ ટોટલી બંધ રાખવાનું નક્કી રાખેલ છે અને આ આદેશમાં એવું છે કે જે ઓનલાઈન ખરીદી દવાના જે વેપારીઓ છે એ કેવું ગ્રાહકોને ખોટી રીતે 25%, 30%, 35% કે એટલું કમિશન અમને ઓલરેડી મળતું નથી। જેમ છતાં આ લોકો ડુપ્લિકેટ દવા ગમે તે રીતે પધરાવી દઈ અને ગ્રાહકોને ખોટી છેતરપિંડી કરી અને ગ્રાહકોને વિશ્વાસમાં લે છે। તેથી એના વિરોધમાં અમે આવેદનપત્ર આપેલું છે। કલેક્ટર સાહેબના આદેશ મુજબ અમે ઝાલોદની 2 દુકાનો ખુલ્લી રાખેલ છે અને બાકીની 22 દુકાનો ટોટલી રીતે બંધ રાખેલ છે। અને બીજું કે જે ગ્રાહકો દવાઓ ઓનલાઈન ખરીદે છે એમાં વિશ્વાસપાત્ર દવાઓ હોતી નથી। ઘણીવાર ડુપ્લિકેટ કોપીના ભાગ જે ગ્રાહકને ખબર પડતી નથી, પણ એમાં ઘણીવાર ગંભીર આરોગ્ય સાથે ચેડા થાય છે। એના વિરોધમાં અમે આવેદનપત્ર આપેલ છે, જે સરકારશ્રીને પહોંચાડવી નથી।